નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે નામાના મૂળ તત્વ વિશે ચેપ્ટર નંબર 3માં પાઘડીનું મૂલ્યાંકન એ ચેપ્ટરમાં ચોથી રીતનો અભ્યાસ કરવાનો છે। 1 થી 3 જે રીત છે એનો આપણે આગળ અભ્યાસ કરી લીધો છે। રીતની શરૂઆત કરીએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થીઓને પણ શેર કરો કે જેથી કરીને વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે। ચાલો આજે આપણે રીત નંબર 4નો અભ્યાસ કરશું। નફાના મૂડીકરણની પદ્ધતિ, એમાં 5 સ્ટેપ આવે છે, એટલે આપણે પહેલું સૂત્ર લખી નાખ્યું છે કે રો અ સમૂપા। રો અ સમૂપા એટલે બધાનો તમારે પહેલો અક્ષર તમારે યાદ રાખવો એટલે ઓટોમેટિક ખ્યાલ આવી જશે, રાઈટ। પહેલું સ્ટેપ શું આવશે તો કે રોકાયેલી મૂડી। આપણે આગળના રીતમાં આગળના જે વિડીયો છે એમાં પણ આ શીખી ગયા છે કે રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા। બીજું સ્ટેપ થશે અપેક્ષિત વળતરનો દર। ત્રીજું સ્ટેપ થશે સરેરાશ નફો સાદો અથવા ભારિત। જો પ્રશ્નમાં તમને સાદો હશે અથવા તો ભારિત કોઈ પણ રીતે થઈ શકશે। પ્રશ્નમાં આપેલું હોય કે ભારિત તો ભારિત કરવાનો, ન કીધું હોય તો સાદો કરવાનો, અથવા તો જો નફો સતત વધતો હશે તો ભારિત સરેરાશ આવશે અને નફામાં વધઘટનું વલણ હોય તો સાદી સરેરાશ આવશે, રાઈટ। પછી આવશે મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100, બરાબર। તો અહીંયા તમારે નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100 અને પાઘડી બરાબર મૂડીકૃત નફો ગુણ્યા રોકાયેલી મૂડી। મૂડીકૃત નફો એટલે અહીંયા તમને મળેલી હશે ઈ, અને રોકાયેલી મૂડી એટલે તમારું પહેલું સ્ટેપ। આ બેની શું કરી દેવાની? બાદબાકી। યાદ રાખજો કે ત્રીજી રીત છે એમાં તમારે 6 સ્ટેપ આવશે અને ચોથી રીત છે એમાં 5 સ્ટેપ આવશે। આમાં આ સૂત્ર યાદ રાખવાનું, રો અ સમૂપા, બરાબર। અને આગલી રીતમાં આપણે આગળના વિડીયોમાં જોઈ લીધું છે કે એમાં શું યાદ રાખવાનું થશે। ચાલો હવે આજે આપણે ઉદાહરણ 7 પેજ નંબર 98 છે એનો આપણે અભ્યાસ કરવાનો થશે। જો એમાં આપ્યું છે કે હરીશ અને મનોજ એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે। પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાને, અંડરલાઈન ખાસ કરજો કે અહીંયા આપણે ભારિત લેવો કે સાદો લેવો, એટલે અહીંયા ચોખવટ કરી દીધી છે કે ભારિત એટલે ભારિત સરેરાશનો ઉપયોગ કરશું। અને મૂડીકૃત કરવાની પદ્ધતિ એટલે કે મૂડીકૃત એટલે આ 5 સ્ટેપ વાળો દાખલો થશે। ખાસ ધ્યાન રાખજો, અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ નથી। જો એ હોય તો 6 સ્ટેપ આવે, આમાં ખાલી કીધું છે કે મૂડીકરણની પદ્ધતિ, એટલે આમાં તમારે 6 સ્ટેપ નહીં આવે, 5 જ સ્ટેપ આવશે। અંડરલાઈન 2 વસ્તુમાં ભારિત સરેરાશ એટલે અહીંયા ભારિત સરેરાશ થશે, મૂડીકૃત પદ્ધતિ એટલે 5 સ્ટેપ। આમાં ખરીદીના વર્ષ નહીં આપ્યા હોય એટલે ઓલરેડી એમ ખબર પડી જાય કે અહીંયા તમારે ખરીદીના વર્ષ સાથે ગુણાકાર નહીં થાય। આગળની એક રીત હતી કે જેમાં આપણે ગુણાકાર થતો હતો, અહીંયા નહીં આપ્યો એટલે નહીં થાય। ચાલો હવે આપણે શરૂઆત કરીએ। પહેલું સ્ટેપ, સૌથી પહેલાં છે રોકાયેલી મૂડી। રોકાયેલી મૂડી તમને પ્રશ્નમાં આપેલી હોય તો ડાયરેક્ટ લખી નાખવી, અને જો રોકાયેલી મૂડી ન આપેલી હોય તો મિલકત માઇનસ દેવા, એટલે અહીંયા તમારે લખવાનું કે કુલ મિલકતો માઇનસ કુલ દેવા। આપણી મિલકતોમાંથી કુલ દેવા બાદ કરશું એટલે તમને મળશે રોકાયેલી મૂડી। કુલ મિલકત કેટલા રૂપિયાની છે તો કે 13,40,000, તો 13,40,000 અને દેવા પણ આપેલા છે। બોક્સની નીચે વધારાની માહિતી આપી છે એમાં તમને આપ્યા છે, તો દેવા આપ્યા છે 3,40,000। ઓલરેડી તમને ખ્યાલ આવી જશે કે 13,40,000 માંથી 3,40,000 જાય એટલે 10 લાખ આવે, એ સામે લખી નાખવાની। રોકાયેલી મૂડીની એક્ઝેક્ટ સામે લખી નાખશો 10 લાખ। ચાલો હવે બીજું સ્ટેપ આવશે અપેક્ષિત વળતરનો દર। અપેક્ષિત વળતરનો દર એ તમને પ્રશ્નમાં આપી જ દીધો હશે, અહીંયા પણ નીચે આપ્યું છે કે ધંધાનો સામાન્ય અપેક્ષિત વળતરનો દર। ખાલી અપેક્ષિત વળતરનો દર કે ધંધાનો સામાન્ય અપેક્ષિત વળતરનો દર એ બે સેમ જ થશે, એટલે અહીંયા તમારે લખી નાખવાનું 10%। હવે અહીંયા અધિક નફો નથી એટલે કોઈ ઇસ્યુ નથી, એટલે ડાયરેક્ટ અહીંયા ઈ સ્ટેપ નીકળી જશે અને અહીંયા આવી જશે સરેરાશ નફો। ભલે તમે ભારિત સરેરાશ નફો ગોતતા હોય પણ અહીંયા તમે ખાલી સરેરાશ નફો લખો તો ચાલે, અને કાઉન્સમાં એવું હોય તો શબ્દ લખી નાખવાનું ભારિત સરેરાશ નફો, રાઈટ। ચાલો હવે તેમાં તમને વર્ષ કેટલા આપ્યા છે? 5 વર્ષની માહિતી આપી છે।
ઉદાહરણમાં તમને આ માહિતી બહાર આપી છે. આપણે બને ત્યાં સુધી બોક્સની અંદર જ અને સ્ટેપ ટુ સ્ટેપ જ ગણતરી કરવાની, બહાર કરવાની જરૂર નથી. તમારે ભારિત સરેરાશ ઉદાહરણમાં બહાર સમજાવ્યું છે, આખું બોક્સ પૂરું થઈ જાય પછી, બરાબર. પણ આપણે ભારિત સરેરાશ અહીંયા જ સ્ટેપ છે એટલે અહીંયા જ આપણે ગણતરી દર્શાવી દેવાની, બરાબર. તો વર્ષ કયું કયું આપ્યું છે તો કે 2012, 2013, 2013, 2014, 2014, 2015, 2015, 2016, 2016, 2017, રાઈટ. તો આ આપણને આપ્યું છે, વર્ષની માહિતી આપી છે. હવે નફો છે, નફો આપણને રૂપિયામાં આપ્યો છે. કેટલા રૂપિયા આપ્યો છે તો કે પહેલા આપેલો છે 90,000, ત્યાર પછી આપેલો છે 1 લાખ, ત્યાર પછી આપેલો છે 1,10,000, એના પછીનો નફો છે 1,30,000નો અને એના પછીનો નફો છે 1,50,000નો. હવે બધાને ખબર છે કે ભારિત સરેરાશ નફો છે એ કઈ રીતે મળે. જો તમને ખ્યાલ ન હોય તો આપણે આગલા વિડીયોમાં પણ એ ભરી ગયા છીએ. ભારિત સરેરાશ નફાની રીત છે એ તમે એક વખત વિડીયો જોઈ લેશો એટલે તમને આઈડિયા આવી જશે કે આપણે ગણતરી કઈ રીતે કરવાની. બાકી આપણે અહીંયા સમજાવીએ છીએ કે પહેલાં આપણે આમાં આપવાનો થશે ભાર. તો ભાર એટલે હંમેશા 1થી સ્ટાર્ટ કરવાનો. ગમે એ વર્ષ હોય તમને જે આપ્યું હોય 1થી સ્ટાર્ટ કરી દેવાનો એટલે તમને 1, 2, 3, 4, 5 મૂકી દેશો. ત્યારબાદ ભાર અને નફાનો ગુણાકાર કરશો એટલે ભારિત નફો મળશે. એટલે અહીંયા લખવાનું કે ભારિત નફો, રાઈટ. એટલે પહેલાં તમારે 90,000 ગુણ્યા 1 કરશો એટલે તમને 90,000 મળશે, કારણ કે એક આરે કોઈ પણનો ગુણાકાર કરશે એટલે જે તે સંખ્યા મળશે. ત્યારબાદ અહીંયા 1 લાખ ગુણ્યા 2 છે એ બેનો ગુણાકાર કરશું એટલે 2 લાખ રૂપિયા મળશે. 1,10,000 ગુણ્યા 3 કરશું એટલે 3,30,000 મળશે. ત્યારબાદ 1,30,000 ગુણ્યા 4 કરશું એટલે 5,20,000 જવાબ મળશે. અને એના પછી 1,50,000 ગુણ્યા 5 કરશું એટલે 7,50,000 મળશે, કારણ કે 15 પંચા 75, રાઈટ. હવે શું કરવાનો તો અહીંયા તમને જે વિગત આપી છે એનો તમારે સરવાળો કરવાનો છે. એટલે કે 90,000, 2 લાખ, 3,30,000, 5,20,000 અને 7,50,000 એનો સરવાળો કરી એટલે 18,90,000 આવશે. આ 18,90,000 છે એ કહેવાશે કુલ ભારિત નફો. અને અહીંયા આ બધાનો સરવાળો કરવાનો 1 + 2 + 3 + 4 + 5 એટલે જવાબ આવશે 15. એટલે તમને મળશે કુલ ભાર 15 થશે, રાઈટ. હજી આપણે ભારિત સરેરાશ નથી તૈયાર કર્યું, હજી આપણે માત્ર સ્ટેપ તૈયાર કર્યું છે. હવે આપણે કરવાનું છે કુલ ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર, બરાબર. કુલ ભારિત નફો કેટલો આવ્યો તો કે 18,90,000 અને કુલ ભાર કેટલો છે તો કે 15. તો છેદમાં મૂકી દો 18,90,000 છેદમાં 15 એટલે જવાબ આવશે 1,26,000. આ તમારે ક્યાં મૂકવાનો? સરેરાશ નફો હોય એની સામે જ મૂકી દેવાનો કે 1,26,000. ત્યારબાદ હવે શું ગણવાનું થશે? અહીંયા જોઈ લેવાનું કે કેટલામું સ્ટેપ પહોંચ્યા તો કે ચોથું સ્ટેપ પહોંચ્યા. ચોથા સ્ટેપનું સૂત્ર શું થાય તો કે મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો, પછી ભારિત સરેરાશ નફો હોય તોય ભલે અને અપેક્ષિત નફો હોય તોય ભલે, ગમે એ નફો હોય, ભારિત સરેરાશ હોય કે સાદી સરેરાશ હોય, એ કોઈ પણ નફો હોય ઉપર સરેરાશ નફો જ લખવાનો. અને અહીં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100 લખો તોય ચાલે અને ત્યાં તમે અપેક્ષિત વળતરનો દર અને અહીંયા તમે ટકાની સાઇન કરી નાખશો તો પણ ચાલશે. એટલે 1,26,000 છેદમાં અપેક્ષિત વળતરનો દર અહીંયા આપેલો છે, કેટલા ટકા છે તો કે 10%. એટલે 10% કરશો એટલે જવાબ આવશે 12,60,000. રેડી? એટલે ક્યારેય ભાગાકારમાં હોય એટલે તમારે એવું યાદ રાખવાનું કે 1 મિનિટ ઉપર વયું જશે,
10% કરવા હોય તો તમારે 1 મીંડું ઓછું થઈ જાય, પણ ભાગાકારમાં 10% હોય ત્યારે તમારે 1 મીંડું શું થઈ જશે? વધી જશે. એમ પણ તમે યાદ રાખી શકો. ચાલો, અને હવે છેલ્લું સ્ટેપ છે કે પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. કે આપણે કેટલી ધંધામાં મૂડી લઈને આવ્યા હતા અને આપણે નફો કેટલો થયો એનો તફાવત ગોતશો એટલે ખ્યાલ આવી જશે કે આટલી પાઘડી થશે. એટલે કેટલા રૂપિયાના છે? તો કે 12,60,000 મૂડીકૃત નફો છે. અને રોકાયેલી મૂડી અહીંયા તમને આપેલી છે, એ તમારે અહીંયા લખવાની છે 10 લાખ. એ તમે બાદબાકી કરશો એટલે પાઘડી મળશે 2,60,000. બરાબર? તો અહીંયા જવાબ આવશે 2,60,000. તો આ રીતે તમારે 5 જ સ્ટેપમાં મૂડીકૃત નફો આવે એટલે 5 સ્ટેપ કરવાના, રો અ સમૂહ પા. રાઈટ? અને આવી જ રીતે બે વસ્તુ તમને 5 રીત આપણે સમજી લીધી છે. જનરલી 5 દાખલા આવ્યા, એ 5 રીત સમજી લીધી. આમાં શું યાદ રાખવાનું કે આમાં ધંધામાં રોકાયેલી મૂડીને ધ્યાનમાં લેવાય છે. આગળની જે 2 રીત છે, સરેરાશ નફો અને સાદી સરેરાશ અને ભારિત સરેરાશ, એમાં છે ને રોકાયેલી મૂડીને ધ્યાનમાં લેવામાં આવતું નથી. આ 2 જે પ્રશ્ન છે એને જે મીન્સ કે ખામી છે એ અહીંયા તમારી દૂર થશે. એટલે આ રીત છે એમાં બધી વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે છે, જ્યારે આગળની રીતમાં રોકાયેલી મૂડીને ધ્યાનમાં લેવામાં આવતી નથી. બરાબર? તો આજે આપણે બધી જ રીતનો અભ્યાસ પૂરો કરી દીધો. બરાબર? તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું. બરાબર? આજે આપણે અહીંયા પૂરો કરીશું. જો તમે અમારી YouTube ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરો કે જેથી કરીને આ વિડીયોનો લાભ લઈ શકે. થેન્ક યુ.